હુકમ છે સાહેબ, માહિતી આપવી એવો છે ને? અરે સાહેબ, આયોગનો હુકમ હતો 10 દિવસમાં માહિતી આપવી. તમે કોઈ આપેલી નથી પીઆઈઓએ. પછી વળી મેં ચીફ આયોગને મોકલેલી છે ગાંધીનગર, એને અધિક કલેક્ટરને મોકલેલું કે માહિતી પીઆઈઓએ આપેલી છે કે નહીં, રિપોર્ટ આપો. કોઈ કઈ નથી આપ્યું. અને નેહુલભાઈ બીજી વાત, તમારું શું રજૂઆત હતી? 1885 ના કાયદા મુજબ જે કલેક્ટરને જે પાવર્સ આપે છે આવા ઓર્ડર કરવાનો, એ જ કાયદામાં જે જોગવાઈ છે ને એ મુજબ વળતર આપે 4 ગણું માર્કેટ વેલ્યુ, તો મંજૂર જ છે ખેડૂત, બાકી નથી. અને પરાણે જો એક મિનિટ બીજું પોલીસ ડિપાર્ટમેન્ટને ગમે એવડી લઈને આવે, દાદાગીરીથી કામ કરવું હોય એ નથી કરવા દેવાનું. પ્રશાસને જોવાનું છે, એ તમારે જોવાનું છે, બરાબર? કાયદો વ્યવસ્થા કોઈ તોડવા નથી માંગતા. સહકારથી કામ થતું. બિલકુલ, બસ પેલા ખેડૂત આપે એનાથી ખેડૂત પી નહીં જાય સાહેબ. એનું કામ પ્રોટેક્શન માટેનું કામ છે, પ્રોટેક્શન હા, બસ. તો ખેડૂત અમે ઘર્ષણમાં એને કેમ ઉતરવું જોઈએ? એને ક્યાં સેટિંગ કરવું આવવું સાહેબો આવે, તમે આવો, તમારી યાર અમે બેઠક કરવા. એટલે લાંબી ટૂંકી તમને કહી દઉં, એક જ મિનિટ. ખેડૂત હારે સમજૂતી થાય ને તો કામ થશે. ખેડૂત હારે કંપની બેસે, બાકી પોલીસ વાત પૂરી. ઘર્ષણમાં ઉતરવા દેવાના, એ કઈ કરવાનું મેં નહીં. જોયેલી છીએ અમે, બરાબર? તમે જે કહો છો ને 4 ગણો વાળું જે છે ને, અત્યારે બળજબરીથી વાઘપરમાં કામ હાલે ઈ રોકાઈ દેજો. એ ઉભા થઈ ગયા હતા. આમાં બધા ખેડૂત એગ્રી હોય, આ વાંધો ન થાય. દરેક ગામની અંદર આ પોઝિશન હોય તો જ આપણે થાય ને સાહેબ, બરોબર? એટલે પ્રેમથી જે થાય એ આપણે પ્રેમથી